નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી ગુજરાત સરકારની વિવિધ વર્ગ 3-4ની લેખિત પરીક્ષાઓ માટે તેમજ જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર અને ફોરેસ્ટ ગાર્ડની જે ટૂંક સમયમાં લેવાની છે લેખિત પરીક્ષા, તેના માટે ખૂબ જ ઉપયોગી ટોપિક્સ એવો ભારત સરકારના વિવિધ ક્ષેત્રમાં આપવામાં આવતા પુરસ્કારો વિશે જાણીશું. જાણીશું કે મિત્રો ભારત સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કયા કયા પુરસ્કારો આપવામાં આવે છે, સાથે જ મિત્રો તે પુરસ્કારો કોણે કોણે જીત્યા છે અને આ પુરસ્કારો ક્યારે આપવામાં આવે છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે શેર કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા જનરલ નોલેજને લગતા વિડીયોઝ સાથે સરકારી નોટિફિકેશનો ભરતીના અને ભરતીઓના પરિણામો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો જાણીએ મિત્રો ભારત સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ ક્ષેત્રોના પુરસ્કારો વિશે. પહેલો પુરસ્કાર છે મિત્રો દ્રોણાચાર્ય એવોર્ડ. તો મિત્રો રમતગમતના શ્રેષ્ઠ કોચને આ એવોર્ડ આપવામાં આવે છે. મિત્રો દર વર્ષે ભારત સરકાર દ્વારા જે રમતગમતના શ્રેષ્ઠ કોચ હોય છે તેમને એવોર્ડ આપવામાં આવે છે. કોચ એટલે કે દરેક ખેલાડીના ઘડતરમાં જે મહત્વનો ભાગ ભજે છે તેવી વ્યક્તિ, એટલે કે જે આંતરરાષ્ટ્રીય લેવલે જે ખેલાડીઓ રમે છે તે ખેલાડીઓને મિત્રો પૂરતું જ્ઞાન અને પ્રેક્ટિસ પૂરી પાડનાર વ્યક્તિ એટલે કે કોચ એટલે કે ગુરુ. તો એવા ગુરુઓને મિત્રો દર વર્ષે શ્રેષ્ઠ કોચોને આ જે એવોર્ડ છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો અત્યાર સુધીમાં મિત્રો બેડમિન્ટનના પુલેલા ગોપીચંદ એકમાત્ર ખેલાડી એવા છે કે જેમણે કોચ તરીકે શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ પણ મેળવેલ છે, અર્જુન એવોર્ડ પણ તેમણે ખેલાડી તરીકે મેળવેલ છે અને કોચ તરીકે દ્રોણાચાર્ય એવોર્ડ. આમ ત્રણેય એવોર્ડ મેળવનાર એકમાત્ર વ્યક્તિ છે મિત્રો બેડમિન્ટનના પુલેલા ગોપીચંદ. મિત્રો બીજો એવોર્ડ છે મિત્રો બોરલોગ એવોર્ડ. મિત્રો બોરલોગ એવોર્ડ એક કૃષિ ક્ષેત્રે અપાતો શ્રેષ્ઠ એવોર્ડ છે. કોરોમંડલ ફર્ટિલાઇઝર લિમિટેડ તરફથી કૃષિ વૈજ્ઞાનિકોને આ એવોર્ડ દર વર્ષે એનાયત થાય છે, જે એવોર્ડનું નામ છે બોરલોગ એવોર્ડ. મિત્રો ઘણી ખૂબ જ મોસ્ટ આઈએમપી એવોર્ડ છે બોરલોગ એવોર્ડ. આ નોટ ડાઉન કરી લેશો કે પ્રશ્ન એવો પૂછાઈ શકે છે આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ તેમજ જે સચિવાલય ક્લાર્કની 5000 જગ્યા આવવાની છે તેમાં ગમે ત્યારે કે બોરલોગ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે. તો મિત્રો બોરલોગ એવોર્ડ જે છે તે કૃષિ ક્ષેત્ર આપવામાં આવે છે. બીજો છે મિત્રો આગળનો એવોર્ડ શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ. તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનાર વૈજ્ઞાનિકોને આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. મિત્રો શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ જે છે તે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા દર વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનાર વિશિષ્ટ વૈજ્ઞાનિકોને આ એવોર્ડ આપવામાં આવે છે. આગળનો એવોર્ડ છે મિત્રો આર્યભટ્ટ એવોર્ડ. તો આર્યભટ્ટ એવોર્ડ પણ મિત્રો ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરવા બદલ અને નવી શોધો બદલ સરકાર શ્રી દ્વારા વૈજ્ઞાનિકોને આ એવોર્ડ આપવામાં આવે છે. આગળનો એવોર્ડ છે વિક્રમ સારાભાઈ એવોર્ડ. તો મિત્રો હરિઓમ આશ્રમ પ્રેરિત છે. મિત્રો હરિઓમ આશ્રમ પ્રેરિત આ એવોર્ડ અવકાશી સંશોધન ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર વૈજ્ઞાનિકોને આ એવોર્ડ આપવામાં આવે છે. મિત્રો આ એવોર્ડનું જે દર વર્ષે આપવામાં આવે છે તે હરિઓમ આશ્રમ સંસ્થાન દ્વારા આપવામાં આવે છે. મિત્રો નેક્સ્ટ એવોર્ડ છે મિત્રો ધન્વંતરી એવોર્ડ. તો ધન્વંતરી એવોર્ડ એ ભારતના આરોગ્ય વિભાગ દ્વારા ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તબીબી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનાર ડોક્ટર્સને એટલે કે તબીબોને આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. મિત્રો દર વર્ષે સરકાર દ્વારા સરકારની સેવામાં ઉપસ્થિત રહેનાર તબીબોને મિત્રો જે છે તે ધન્વંતરી એવોર્ડથી ખાસ સન્માનિત કરવામાં આવે છે. આગળનો એવોર્ડ છે મિત્રો ચમેલી દેવી પુરસ્કાર. તો પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. મિત્રો આગળનો એવોર્ડ છે જમનાલાલ બજાજ એવોર્ડ. તો મિત્રો જમનાલાલ બજાજ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સમાજ સેવા બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. આગા ખાન એવોર્ડ. મિત્રો નેક્સ્ટ એવોર્ડ છે આગા ખાન એવોર્ડ. તો સ્થાપત્ય કલા ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવે છે. મિત્રો વાચસ્પતિ પુરસ્કાર. તો વાચસ્પતિ પુરસ્કાર એ સંસ્કૃત સાહિત્યના ક્ષેત્રે યોગદાન આપનારને કે બિરલા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આ પુરસ્કાર આપવામાં આવે છે. એટલે કે સંસ્કૃત સાહિત્યના ઉત્થાન અને સંસ્કૃત સાહિત્યના પ્રચાર માટે જે લોકો બલિદાન આપે છે, જે કવિઓ જે લેખકો બલિદાન આપે છે તેમને કે બિરલા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે વાચસ્પતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. મિત્રો આગળનો પુરસ્કાર છે મિત્રો શંકર પુરસ્કાર. તો હિન્દી સાહિત્યના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે શંકર પુરસ્કાર. વિવિધ રાજ્યો દ્વારા આપવામાં આવતા પુરસ્કારોની વાત કરીએ તો રવિન્દ્ર પુરસ્કાર. તો ત્રિપુરા સરકાર દ્વારા આપવામાં આવે છે. દર વર્ષે મિત્રો ત્રિપુરા સરકાર શ્રેષ્ઠ સાહિત્યકારોને આ પુરસ્કાર આપે છે. પંપા પુરસ્કાર. તો કર્ણાટક પુરસ્કાર
સરકાર દ્વારા આપવામાં આવતો પુરસ્કાર છે. કન્નડ સાહિત્યના શ્રેષ્ઠ સાહિત્યકારોને દર વર્ષે આ પંપા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આગળનો એવોર્ડ છે સાહિત્ય અકાદમી એવોર્ડ. તો દિલ્હી સ્થિત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. દર વર્ષે આ એવોર્ડ ભારતીય સાહિત્યકારોને વિવિધ ક્ષેત્રોમાં આપવામાં આવે છે. મિત્રો, સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ ભાષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દરેક ભાષાને લગતા સાહિત્યકારોને સાહિત્ય અકાદમી એવોર્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. નેક્સ્ટ એવોર્ડ છે મિત્રો તાનસેન સન્માન. તો મધ્યપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવે છે. સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારને આ સન્માન આપવામાં આવે છે. મિત્રો, આગળનો એવોર્ડ છે મિત્રો છેલ્લો એવોર્ડ લતા મંગેશકર પુરસ્કાર. તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા એ એવોર્ડ આપવામાં આવે છે. સંગીત ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન કરનારને આ પુરસ્કાર દર વર્ષે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. મિત્રો, આમ આજના વિડીયોમાં આપણે વિવિધ રાજકીય અને રાષ્ટ્રીય મિત્રો પુરસ્કારો વિશે વાત કરી. તો આવનારી પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક આ પુરસ્કારો વિશે પ્રશ્નો પૂછાઈ જાય અને તમને આ વિડીયોના માધ્યમથી તેનો જવાબ આવડી જાય તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.